જય માતાજી. ઘણા બધા ફોલોવર મિત્રોના ફોન ને મેસેજ આવતા હતા પ્રશ્નમાં કે ભરતભાઈ એક ડ્રાઈવર માટેનો વિડીયો બનાવો, ઇઝરાયલમાં ડ્રાઈવર તરીકે કામ કરવા જવું હોય, એમાં કઈ પ્રકારના પ્રશ્નો પૂછાય, કઈ પ્રકારના જવાબ આપવાનો હોય, એની થોડીક તૈયારી અમને કરાવી દઈએ તો અમારે ડ્રાઈવરમાં જવું હોય તો અમારા માટે ઇઝી થાય. એટલા માટે આજનો ટાઈમ છે સ્પેશિયલ ડ્રાઈવર ભાઈઓ માટે કાઢીને એક ડ્રાઈવર રિલેટેડ એક વિડીયો બનાવ્યો છે. એ તમારે સાંભળવાનો હોય શાંતિથી, તમને ઘણું બધું જાણવા મળી છે. બરાબર છે? થોડું ઘણું તમને આવડતું હોય ને થોડું ઘણું મારા વિડીયોમાંથી એટલે તમારું ગાડું આવી જાય. અને હવે એક વસ્તુ પહેલાં એ ક્લિયર કરતા કે ડ્રાઈવરના ઇન્ટરવ્યૂની અંદર તમારે સેલ્ફ ઇન્ટ્રોડક્શન તો શીખવું જરૂરી છે. બરાબર? તમે કોઈ પણ ફિલ્ડની અંદર કામ કરવા જતા હોય તમારે તમારું પોતાનું સેલ્ફ ઇન્ટ્રોડક્શન તો શીખવું જરૂરી જ છે. જેમ કે થેન્ક યુ સર ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. માય નેમ ઇઝ ભરત કુંટી. પછી તમારે તમારી ઉંમર કહેવાની, તમારું એજ્યુકેશન કહેવાનું, તમારું પછી તમારા પરિવારની અંદર કેટલા સભ્યો એ કહેવાના, પછી તમારી જે પર્સનલ ડિટેલ છે એ કહેવાની. બરાબર? તમારો એજન્ટ કે તમારો જે કંઈ વ્યક્તિ કામ કરતો હોય એ તમને કહે એ પ્રમાણે સેલ્ફ ઇન્ટ્રોડક્શનનું જો બધાનું સેલ્ફ ઇન્ટ્રોડક્શન થોડું ઘણું અલગ અલગ હોય, બધા ટીચર અલગ અલગ થોડુંક ડિફરન્ટ હોય. બરાબર? એક સેમ ન હોય. એટલે એના હિસાબે સેલ્ફ ઇન્ટ્રોડક્શન તમને જે પ્રમાણે કહે કે આ રીતના બોલવાનું હોય એ પ્રમાણે બોલી લેવાનું હોય. બરાબર? અને પછી બીજા નંબરમાં થોડા ઘણા બેઝિક ઇઝરાયલ રિલેટેડ પ્રશ્નો પણ યાદ રાખવાના છે ડ્રાઈવરનું ઇન્ટરવ્યૂ દેવા જતા હોય તોય. બરાબર? ફોર એક્ઝામ્પલ એમ મતલબ જે વધારે નહીં થોડા ઘણા એટલીસ્ટ 4-5 લાઈન તમને ઇઝરાયલ વિશે આવડવી જોઈએ. જેમ કે કદાચ તમને એવો પ્રશ્ન પૂછી શકે કે વોટ ડુ યુ નો અબાઉટ ઇઝરાયલ. બરાબર? તમે ઇઝરાયલ વિશે શું જાણો છો? તો તમારે કેવા થાય, તમને 1-2-5 લીટી આવડતી હોય તો કે ભાઈ Israel is a good country. I like its culture. Labor law is good in Israel. Israel is friendly with India. Israel is a holy land. આવા 4-5 મતલબ સેન્ટેન્સ તમારા સેન્ટેન્સ વાક્ય હોય એ બધા ગોખે મોઢે રાખી લેવાના છે. અને પ્લસ બીજા નંબરની અંદર ડ્રાઈવરના તમારે જે ફિલ્ડમાં જવાનું હોય એ ફિલ્ડ વિશે પ્રશ્નો કેવા પૂછાય એવું તમે કીધા. વાય ડુ યુ વોન્ટ ટુ વર્ક એઝ અ ડ્રાઈવર. બરાબર છે? પહેલો પ્રશ્ન એ છે કે તમારા ડ્રાઈવરનું હું છે ને એક પ્રશ્નને 2 વખત ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં અને જવાબને ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં 2-4 વખત બોલતો જાય એટલે તમારા મગજમાં રહી જાય. નહીંતર ન રહીએ તો પછી આ વિડીયો પાછો રિપીટ કરીને તમારે પાછું જોઈ લેવાનો. ઓકે, વાય ડુ યુ વોન્ટ ટુ વર્ક એઝ અ ડ્રાઈવર. તમારે ડ્રાઈવરનું કામ શા માટે કરવું છે? બરાબર? એનો જવાબ છે આઈ વોન્ટ ટુ વર્ક એઝ અ ડ્રાઈવર બીકોઝ આઈ એન્જોય ડ્રાઇવિંગ એન્ડ આઈ નો ધ રૂટ વેરી વેલ. બરાબર? આઈ વોન્ટ ટુ વર્ક as a driver because I enjoy driving and I know the route very well. મારે ડ્રાઈવરનું કામ તે માટે કરવું છે કે હું ડ્રાઇવિંગ કામ કરતાં કરતાં મતલબ ડ્રાઇવિંગ કરતાં કરતાં મને ગમે છે, હું એન્જોય કરું ડ્રાઇવિંગ. ટૂંકમાં ડ્રાઇવિંગનું કામ મને ગમે છે અને આઈ નો ધ રૂટ વેરી વેલ એટલે બધા રસ્તાઓનું મને ખબર છે. એટલા માટે મારે ડ્રાઇવિંગનું કામ કરવું હતું. બરાબર? પછી સેકન્ડ ક્વેશ્ચન છે, બીજો પ્રશ્ન, ડુ યુ હેવ વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ ક્લીન ડ્રાઇવિંગ રેકોર્ડ. બરાબર? ડુ યુ હેવ વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ ક્લીન ડ્રાઇવિંગ રેકોર્ડ. શું તમારી પાસે ચાલુ લાઇસન્સ છે અને ક્લીન ડ્રાઇવિંગ રેકોર્ડ એટલે કોઈ પણ જાતના અકસ્માત ન કર્યો હોય એવું કોઈ તમારી પાસે લાઇસન્સ છે? તો એનો જવાબ છે Yes, sir, I have a valid driving license and clean driving history with no major accident. Yes, sir, I have valid driving license and clean driving history with no major accident. હા સાહેબ, મારી પાસે વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ છે અને ક્લીન ડ્રાઇવિંગ હિસ્ટ્રી છે અને નો મેજર એક્સિડન્ટ એટલે એના કોઈ વધારે મેં કોઈ મોટા એક્સિડન્ટ નથી કર્યા. બરાબર? પછી ચોથો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન છે હાઉ ડુ યુ ઇન્શ્યોર સેફટી વાઇલ ડ્રાઇવિંગ. હાઉ ડુ યુ ઇન્શ્યોર સેફટી વાઇલ ડ્રાઇવિંગ. સુરક્ષા વિશે તમે ડ્રાઇવિંગ કરતાં કરતાં શું ધ્યાન રાખશો? બરાબર? તો એનો જવાબ છે આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ, ડ્રાઈવ સેફલી એન્ડ મેન્ટેન વ્હીકલ રેગ્યુલરી. આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ, ડ્રાઈવ સેફલી એન્ડ મેન્ટેન વ્હીકલ રેગ્યુલરી. બરાબર છે? ઓકે, હવે આગળનો ચોથો પ્રશ્ન છે વોટ વિલ યુ ડુ ઇફ યોર વ્હીકલ વિલ બ્રેક ડાઉન ડ્યુરિંગ ધ ટ્રીપ. વોટ વિલ યુ ડુ ઇફ યોર વ્હીકલ વિલ બ્રેક ડાઉન ડ્યુરિંગ ધ ટ્રીપ. તમે શું કરશો જો તમારું વાહન કોઈ પણ માલ તમે પહોંચાડવા જતા હે રસ્તામાં ખોટકાઈ જાય અધવચારે તો શું કરશો? આ એનો ગુજરાતીમાં અર્થ છે. બરાબર? હવે એનો જવાબ એ રીતના છે આઈ વિલ પાર્ક માય વ્હીકલ બિસાઇડ ધ રોડ on the hazard light and I will call my in charge. બરાબર?
I will park my vehicle beside the road and on the hazard light and I will call my in charge. બરોબર. હવે I will park my vehicle beside the road એટલે કે ગાડીનું સાઈડમાં પાર્ક કરી દઈશ. ઓન ધ હેઝર લાઇટ એટલે આગળની પાછળની બે લાઇટો એકારે ચાલુ થાય અને ઇંગ્લિશની અંદર હેઝર લાઇટ કહે છે. બરાબર. હેઝર લાઇટ ચાલુ કરી દઈશ અને પછી મારો સુપરવાઇઝર કે ઇન્ચાર્જ જે હે એને ઇન્ફોર્મ કરે કે મારું વ્હીકલ હે, મારું વાહન છે એ રસ્તા વચ્ચે આ જગ્યાએ બ્રેકડાઉન થઈ ગયું એટલે ખોટકાઈ ગયું. ઓકે. હવે આગળનું હે 5મો પ્રશ્ન છે હાઉ ડુ યુ મેનેજ ફોર ઓન ટાઈમ ડિલિવરી. હાઉ ડુ યુ મેનેજ ફોર ઓન ટાઈમ ડિલિવરી એટલે કે સમયસર માલ પહોંચાડવા માટે તમે કઈ રીતે મેનેજમેન્ટ કરશો. ગાડીની અંદર ડ્રાઇવિંગ કરતા હોય તો કોઈ પણ વસ્તુ આપણે લોડ કરી હોય એને સમયસર ડિલિવરી આપવાની હોય, અમુક ટાઈમની કે અમુક કલાકમાં કે અમુક દિવસોની અંદર. બરાબર. તો એને કઈ રીતે તમે મેનેજ કરશો. બરાબર. તો એનો જવાબ છે આઈ પ્લાન રૂટ ઇન એડવાન્સ એન્ડ ચેક ટ્રાફિક અપડેટ. આઈ પ્લાન રૂટ ઇન એડવાન્સ એન્ડ ચેક ટ્રાફિક અપડેટ. મારે જે રસ્તા ઉપરથી જે રૂટ પર જવાનું હોય એ હું પહેલાં પ્લાન કરી લઈ અને ચેક ટ્રાફિક અપડેટ એટલે જે એપ્લિકેશનની અંદર ટ્રાફિક બતાવે કે આ રોડ ઉપર અહીંયા છે, આ રોડ ઉપર એટલી ટ્રાફિક છે, આ રોડ ઉપર નથી, તો એ પ્રમાણે હું મેનેજ કરી લઈશ. બરાબર. ફોલો ધ ટ્રાફિક ચેક ટ્રાફિક અપડેટ એન્ડ પ્લાન માય રૂટ અર્લી એટલે વહેલા, એડવાન્સ. બરાબર. એટલે વહેલા. ઓકે. Are you comfortable to work in early morning or late night? Are you comfortable to work in early morning or late night? શું તમે વહેલી સવારે કે મોડી રાત્રે કામ કરવા માટે તૈયાર છો? તમને આરામ નહીં થાય? તમે કમ્ફર્ટેબલ છો? આ પ્રશ્ન એવો છે. બરાબર કે તમે અડધી રાતે કદાચ કામ હોય ડ્રાઇવિંગનું અથવા તો મોડી રાતે હોય કે વહેલી સવારે હોય, તમે કરવા માટે તૈયાર છો? ઓકે. બરાબર. આ એનો આ પ્રશ્ન છે. બરાબર. તો એનો જવાબ છે યસ સર આઈ એમ કમ્ફર્ટેબલ કેન એડજસ્ટ ટુ એની શિફ્ટ ઓર શેડ્યુલ. યસ સર આઈ એમ કમ્ફર્ટેબલ કેન એડજસ્ટ ટુ એની શિફ્ટ ઓર શેડ્યુલ. હા સાહેબ, ગુજરાતીમાં મતલબ છે હા સાહેબ હું કમ્ફર્ટેબલ છું, મને કંઈ વાંધો નથી, તમે મને એડજસ્ટ કરી શકો કોઈ શિફ્ટ કે શેડ્યુલમાં, ગમે એ રાતે દિવસના મોડી રાતે, નો પ્રોબ્લેમ. બરાબર. ઓકે. હવે આગળનો પ્રશ્ન છે હાઉ ડુ યુ હેન્ડલ એંગ્રી ઓર રૂડ ક્લાયન્ટ. હાઉ ડુ યુ હેન્ડલ એંગ્રી ઓર રૂડ ક્લાયન્ટ. તમારા જે કસ્ટમર છે, ગ્રાહક છે, બરાબર, ઘણી વખત એંગ્રી હોય એટલે ખીજવાળા હોય અને રૂડ હોય એટલે મહેનત વગરના, સંસ્કાર વગરના હોય. બરાબર. તો એને કઈ રીતે તમે હેન્ડલ કરશો. બરાબર. તો એનો જવાબ છે આઈ સ્ટે કામ, લિસન પોલાઇટલી એન્ડ ટ્રાય ટુ રિસોલ્વ ધ ઇશ્યુ ઓર ઇન્ફોર્મ માય સુપરવાઇઝર. બરાબર. કે કોઈ મારા કેન્ડિડેટ કે ક્લાયન્ટ હોય એ એંગ્રી હોય કે રૂડ હોય તો હું એને કઈ રીતે મેનેજ કરું. એનો આ જવાબ છે આઈ સ્ટે કામ, હું શાંત રહીશ, લિસન પોલાઇટલી, નમ્રતાપૂર્વક હું સાંભળીશ, એન્ડ ટ્રાય ટુ રિસોલ્વ ધ ઇશ્યુ, ઇન્ફોર્મ માય સુપરવાઇઝર ઇફ નીડ. બરાબર. ટ્રાય ટુ રિસોલ્વ ઇશ્યુ, ઇન્ફોર્મ માય સુપરવાઇઝર ઇફ નીડ એટલે કે હું શાંત રહીશ, નમ્રતાપૂર્વક સાંભળી અને ઇશ્યુ હોય ને સોલ્વ કરવાની કોશિશ કરી, ને નહીં થાય તો મારા સુપરવાઇઝરને ઇન્ફોર્મ કરીશ. બરાબર. હવે 8મો પ્રશ્ન છે વોટ કાઇન્ડ ઓફ વ્હીકલ હેવ યુ ડ્રીવન. વોટ કાઇન્ડ ઓફ વ્હીકલ હેવ યુ ડ્રીવન. તમે કઈ પ્રકારનું વાહન ચલાવેલ છે. બરાબર. જવાબ છે આઈ હેવ ડ્રીવન કાર, વેન એન્ડ બસ. ઇટ્સ બેઝ ઓન રિક્વાયરમેન્ટ. આઈ હેવ ડ્રીવન કાર, વેન એન્ડ બસ. ઇટ્સ બેઝ ઓન રિક્વાયરમેન્ટ. મેં કાર ચલાવી છે, ટ્રક ચલાવી છે, વેન ચલાવી છે, જે કંપનીની મારી રિક્વાયરમેન્ટ હોય કે જરૂરત હોય આ વાહન ચલાવવું હોય એ હું ચલાવું છું. બરાબર. પછી હાઉ ડુ યુ કીપ યોર વ્હીકલ ઇન ગુડ કન્ડિશન. હાઉ ડુ યુ કીપ યોર વ્હીકલ ઇન ગુડ કન્ડિશન. તમે તમારા વાહનને સારી કન્ડિશનમાં કઈ રીતે રાખી શકશો. તો એનો જવાબ છે આઈ ડુ ડેઇલી ચેક, ફોલો મેન્ટેનન્સ શેડ્યુલ એન્ડ રિપોર્ટ ઇમિડિયેટલી ઇફ એની ઇશ્યુ. હું મારા વ્હીકલને ડેઇલી ચેક કરીશ અને મેન્ટેનન્સ શેડ્યુલ ફોલો કરીશ. બરાબર. આ એક ભાગ અહીંયા પૂરો કરીએ છે, બીજો ભાગ છે ને એ પછી આપણે એક અલગ વિડીયો બનાવ્યો. આ વિડીયો લાંબો થઈ જાય. જય માતાજી.